નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિષય ભૂગોળ, પાઠ 5 પરિવહન. ગયા વિડીયોમાં આપણે સડક માર્ગ અને રેલ માર્ગ જોયું. વિદ્યાર્થીઓ, અત્યારે આપણે જળમાર્ગો જોઈશું. જળમાર્ગનો એક મોટો લાભ એ છે કે તેમાં રસ્તા, રેલમાર્ગો વગેરે જેવી મરામતની કોઈ જરૂર રહેતી નથી. જળમાર્ગો પરિવહનનું સૌથી સસ્તું માધ્યમ છે. જળમાર્ગમાં અગત્યની જરૂરિયાત બંદરની સુવિધા ઉપલબ્ધ કરવાની છે. જળમાર્ગને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે: આંતરિક જળમાર્ગ અને દરિયાઈ જળમાર્ગ. તો પહેલાં જોઈએ આંતરિક જળમાર્ગ. તો નદીઓ, નહેરો, સરોવરો દ્વારા દેશના તટીય કિનારે અને દેશના અંદરના ભાગો સુધી ચાલતા જળ પરિવહનને આંતરિક જળમાર્ગ કહે છે. હવે આપણે વિશ્વના મુખ્ય આંતરિક જળમાર્ગો જોઈએ. તો તેમાં ગ્રેટ લેક્સ અને સેન્ટ લોરેન્સ જળમાર્ગ. USA અને કેનેડાની સરહદ પર આવેલા સરોવરોમાંથી નીકળતી સેન્ટ લોરેન્સ નદી એટલાન્ટિક મહાસાગરને મળતી હોવાથી આ બંને દેશોને 5 સરોવરોને નહેરો અને લોકગેટથી એકબીજા સાથે જોડી દુનિયાને સૌથી મોટો આંતરિક જળમાર્ગ પૂરો પાડ્યો છે. પરિણામે સુપિરિયર સરોવરને કિનારે ડુલુથ, મિશિગન સરોવરના કિનારે આવેલું શિકાગો, ઓન્ટારિયો સરોવરને કિનારે ટોરેન્ટો, એરી સરોવરને કિનારે આવેલું બફેલો, ક્લિવલેન્ડ અને ટોલેન્ડ, હ્યુરોન સરોવરના કિનારે આવેલું હ્યુરોન વગેરે નાના મોટા બંદરો વિકાસ પામ્યા છે. આથી મોટા દરિયાઈ જહાજ ક્યુબેકના દક્ષિણે સેન્ટ લોરેન્સ થઈ આ ખંડના આંતરિક ભાગમાં ઘણે સુધી જઈ શકે છે. તેનાથી આ વિસ્તારનો ઔદ્યોગિક તેમજ આર્થિક વિકાસ થયો છે. મિસિસિપી જળમાર્ગ. મિસિસિપી તથા તેને મળતી નદીઓ અને એકબીજાને સાંકળતી નહેરો, મેક્સિકોના અખાત સુધી અને પૂર્વ કિનારા પરની કેટલીક નહેરો અને નદીઓ દ્વારા એટલાન્ટિક કિનારા સાથેનો સંપર્ક સાધી શકાયો છે. આ માર્ગ દ્વારા માલવાહક જહાજો મિનિયાપોલિસ સુધી આવજા કરી શકે છે. ત્રીજું, પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપનો જળમાર્ગ. પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપમાં ઔદ્યોગિક વિકસિત વિસ્તારોમાં આ જળમાર્ગ ખૂબ જ મહત્વ ધરાવે છે. યુરોપના ઉત્તરી મેદાનને પાર કરીને નોર્થ સીને મળતી સીન, રાહિન અને એલ્બ નદીઓ ઉપરાંત તેની સહાયક નદીઓ એકબીજા સાથે જોડાઈ મહત્વના આંતરિક જળમાર્ગનું નિર્માણ થયું છે. વોલ્ગા જળમાર્ગ. પૂર્વ યુરોપથી મુખ્ય નદીઓ વોલ્ગા, ડોન, નિપર નદીઓ દ્વારા વિશાળ જળ પ્રણાલીની રચના થઈ છે. વોલ્ગા મોસ્કો નહેર દ્વારા રશિયાના પાટનગર મોસ્કો સુધી જઈ શકાય છે. રશિયાની અન્ય નદીઓમાં યેનાસે અને લીના નદીઓ અલ્પ વસ્તી ધરાવતા ક્ષેત્રોમાંથી પસાર થતી હોવાથી વિશેષ મહત્વ ધરાવતી નથી. 5. પરાના પારાગ્વે જળમાર્ગ. દક્ષિણ અમેરિકામાં આવેલી પરાના પારાગ્વે નદી પ્રણાલીનું જળ રિયો ડી લા પ્લાટાના ભરતી મુખ થઈને એટલાન્ટિક મહાસાગરમાં મળે છે. પરાના નદીમાં સાન્તાફે અને પારાગ્વે નદીમાં સન સુધી જળમાર્ગ છે. આ ઉપરાંત દક્ષિણ અમેરિકાની એમેઝોન, ચીનની હુઆંગહો, ચાંગજિયાંગ અને શિકિયાંગ ને ભારતની ગંગા જળમાર્ગ તરીકે ઉપયોગી છે. તો વિદ્યાર્થીઓ, આ હતા વિશ્વના મુખ્ય આંતરિક જળમાર્ગો. હવે આપણે ભારતના આંતરિક જળમાર્ગો જોઈશું. તો ભારતમાં આંતરિક જળમાર્ગનો સૌથી વધુ વિકાસ ભારતના ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમ રાજ્યોમાં જોવા મળે છે. ભારતમાં લગભગ 14,477 કિલોમીટર લંબાઈના આંતરિક જળમાર્ગ આવેલા છે. એમાંથી 10,027 કિલોમીટર લાંબી નદીઓ અને 4,438 કિલોમીટર લાંબી નહેરો જળમાર્ગ માટે ઉપયોગી છે. મુખ્ય આંતરિક જળમાર્ગો આ મુજબ છે. હવે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 ગંગા નદીમાં
હલ્દિયાથી અલ્હાબાદ સુધી જળ વ્યવહાર થાય છે, જે 1620 કિલોમીટર લંબાઈ ધરાવે છે. રાષ્ટ્રીય જળમાર્ગ 2. આ જળમાર્ગ બ્રહ્મપુત્ર નદીનો છે. તે ગુબરીથી નાદિયા સુધી ઉપયોગી છે. તે 891 કિલોમીટર લંબાઈ ધરાવે છે. 3. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3. કેરળ રાજ્યમાં આવેલી ઉદ્યોગ મંડલ નહેર 250 કિલોમીટર અને ચંપાકાર નહેર તેમજ કોટ્ટાપટ્ટનમ નહેર જળમાર્ગ પૂરો પાડે છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4. ગોદાવરી અને કૃષ્ણ નદીનો 1028 કિલોમીટર લાંબો જળમાર્ગ, જે કાકીનાડા અને પુડુચેરી નહેર દ્વારા કાલુવૈલી સરોવર પર બનેલ છે. રાષ્ટ્રીય જળમાર્ગ 4. બ્રહ્માણી નદી ઓડિશાના તાલચર ધમારા નહેર છરબતિયા ધમારા જળમાર્ગ 585 કિલોમીટર લંબાઈ ધરાવે છે. આ હતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો, જે આંતરિક જળમાર્ગ. હવે દરિયાઈ પરિવહન જોઈએ તો ચીજ વસ્તુઓ અને માનવીની હેરફેર માટેનું સસ્તું માધ્યમ દરિયાઈ પરિવહન છે, કારણ કે મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા હોય છે અને તેમાં વિવિધ કદના જહાજો ચલાવી શકે છે. સમુદ્ર માર્ગોનો ઉપયોગ કોઈ પણ દેશ કરી શકે છે, તેમજ અન્ય માર્ગોની સરખામણીમાં ઉર્જાની ઓછી જરૂર પડે છે, જેથી ચીજ વસ્તુની હેરફેર સસ્તી પડે છે. વર્તમાન સમયમાં જહાજોને આધુનિકીકરણ અને વિશિષ્ટ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવ્યા છે, જેમાં રડાર, વાયરલેસ તથા દૂર સંવેદન નૌકાયન પ્રણાલી વગેરે ઉપકરણોથી સુસજ્જિત કરવામાં આવ્યા છે. હવે આપણે આ દેખાય છે નકશો, જે દુનિયાના દરિયાઈ માર્ગો બતાવે છે. તો વિદ્યાર્થીઓ, તમે નકશાનું વાંચન કરી લેજો. હવે 1 નંબરનું જોઈએ, ઉત્તર એટલાન્ટિક. આ દરિયાઈ માર્ગ કેનેડા અને યુએસએને પશ્ચિમ યુરોપ સાથે જોડે છે. તે ખૂબ જ મહત્ત્વનો અને વ્યસ્ત જળમાર્ગ છે. પશ્ચિમ યુરોપમાં આવેલા બંદરોમાં લંડન, લિવરપૂલ, ગ્લાસગો, મેન્ચેસ્ટર, હેમ્પ્ટન, રોટરડેમ, હેમ્બર્ગ, લિસ્બન અને બીમેન મુખ્ય છે, જ્યારે ઉત્તર અમેરિકા ખંડના પૂર્વ કિનારે ક્યુબેક, હેલિફેક્સ, ન્યૂયોર્ક, બોસ્ટન, પોર્ટલેન્ડ, ફિલાડેલ્ફિયા મુખ્ય છે. આ માર્ગ દ્વારા કપડાં, રસાયણો, યંત્રો, પોલાદ, રાસાયણિક ખાતરો વગેરે કેનેડા અને યુએસએમાં નિકાસ થાય છે. પાછા ફરતા જહાજો ઘઉં, લાકડાનો માવો, તાંબુ અને લોખંડ તથા પોલાદ યુરોપમાં લાવે છે. ભૂમધ્ય સાગર તથા હિન્દ મહાસાગરને માર્ગ યુરોપના ઔદ્યોગિક વિકાસ પામેલા દેશો, ભૂમધ્ય સાગર, રાતા સમુદ્ર તથા પૂર્વ આફ્રિકા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાથી જોડાયેલા છે. તેમજ યુરોપથી એશિયા અને ઓસ્ટ્રેલિયા તરફ દરિયાઈ હેરફેર આ માર્ગ દ્વારા થાય છે. આ માર્ગમાં પોર્ટ સઈદ બંદર, એડન, મુંબઈ, કોચી, કોલંબો અને સિંગાપોર વગેરે મહત્ત્વના બંદરો આવેલા છે. હવે સમુદ્રો કે મહાસાગરોને જોડતા માનવ નિર્મિત જળ સ્વરૂપોને આપણે નહેર માર્ગ કહીએ છીએ. તો એમાં સૌથી પહેલાં આપણે સુએજ નહેર જોઈશું. ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડવા માટે આ નહેર બનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ, ચિત્રમાં આપણને દેખાય છે, ભૂમધ્ય સમુદ્ર. આ નહેર બનાવવાનું શ્રેય ફ્રેન્ચ એન્જિનિયર ફર્ડિનાન્ડ દ લેસેપ્સને જાય છે. તે 1869માં પૂર્ણ થઈ. આ નહેર શરૂ થવાથી પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો વચ્ચેનું અંતર ઘટીને લગભગ અડધું થઈ ગયું છે. આ નહેર પર ઉત્તરમાં પોર્ટ સઈદ અને દક્ષિણમાં સુએઝ બંદર આવેલા છે. હવે એમાં આપણે કેપ ઓફ ગુડ હોપ માર્ગ જોઈએ. કેપ ઓફ ગુડ હોપ માર્ગ સુએજ નહેર પહેલાંનો આ મહત્ત્વનો માર્ગ હતો. આ માર્ગ પશ્ચિમ યુરોપને પશ્ચિમ આફ્રિકાના દેશો, દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડ સાથે જોડે છે. આ માર્ગ દ્વારા મોટાભાગે કિંમતી ખનિજો, સોનું, તાંબુ, હીરા, કલાઈ, ક્રોમિયમ અને મેંગેનીઝ તથા કૃષિ ઉત્પાદનો જેવા કે કપાસ, પામ ઓઇલ, મગફળી, કોફી અને ફળોની આયાત નિકાસ મુખ્ય છે. હવે દક્ષિણ એટલાન્ટિક માર્ગ જોઈએ.
આ જળમાર્ગ પશ્ચિમ યુરોપ અને પશ્ચિમ આફ્રિકાના દેશોને બ્રાઝિલ, આર્જેન્ટિના અને ઉરુગ્વેના બંદરો સાથે જોડે છે. આ માર્ગ વિશેષ મહત્ત્વ ધરાવતો નથી કારણ કે આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના કિનારા પર આવેલા દેશો પાંખી જનસંખ્યા એટલે કે ઓછી જનસંખ્યા ધરાવે છે તેમજ આર્થિક દૃષ્ટિએ વધુ વિકસેલા નથી. ફક્ત દક્ષિણ પૂર્વ બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના કેટલાક ક્ષેત્રોમાં જ મોટા પાયા પર ઔદ્યોગિક વિકાસ થયો છે. રિયો દ જનીરો અને કેપ ટાઉનના મધ્ય પૂર્વ પશ્ચિમ માર્ગ પર પણ વધુ વેપાર થતો નથી કારણ કે દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના દેશો પાસે સમાન સંસાધનો અને ઉત્પાદનો છે. બ્રાઝિલથી કોફી, કોકો, આર્જેન્ટિનાથી ઘઉં, માંસ, ઊન અને શણ ઉત્તર અમેરિકા તથા યુરોપના ઔદ્યોગિક પ્રદેશોમાં નિકાસ કરવામાં આવે છે અને તેમાં બદલામાં નિર્માણ પામેલી અને અર્ધનિર્મિત વસ્તુઓ આયાત કરવામાં આવે છે. ત્રીજું, પેસેફિક જળમાર્ગ. આ જળમાર્ગ ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારા પર આવેલા બંદરો વાનકુવર, પોર્ટલેન્ડ, સેન ફ્રાન્સિસ્કોને પૂર્વ એશિયાના યોકોહામા, કોબે, શાંઘાઈ, હોંગકોંગ, મનીલા અને સિંગાપુર વગેરેને જોડે છે. ઉત્તર પેસેફિક મહાસાગરથી વચ્ચેથી પસાર થઈને ઘણા જળમાર્ગો પસાર થાય છે તથા બધા માર્ગો હોનોલુલુ પર મળે છે. એશિયામાં જાપાન, હોંગકોંગ, દક્ષિણ કોરિયા અને તાઇવાનથી મુખ્યત્વે ઔદ્યોગિક ઉત્પાદનો જેવા કે કપડાં, વિદ્યુત ઉપકરણો અને દક્ષિણ પૂર્વ એશિયાથી રબર, કોપરા, ખાંડ, ચા, રેશમ, તમાકુ અને રમકડાંની નિકાસ થાય છે. જ્યારે ઉત્તર અમેરિકાના દેશોમાંથી એશિયાના દેશોમાં ફળો, માંસ, દૂધની બનાવટો, ઘઉં, કાગળનો માવો, ખનિજ તેલ અને ખનિજો આયાત કરવામાં આવે છે. ચોથું જોઈશું દક્ષિણ પેસિફિક માર્ગ. દક્ષિણ પેસિફિક જળમાર્ગ પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકાને ઓસ્ટ્રેલિયાના ન્યૂઝીલેન્ડ તથા પેસિફિક મહાસાગરમાં રહેલા છૂટા છવાયા ટાપુઓને પનામા નહેર સાથે જોડે છે. આ માર્ગ દ્વારા જહાજ હોંગકોંગ, ફિલિપિન્સ અને ઇન્ડોનેશિયા પણ જાય છે. આ માર્ગ પર ઘઉં, માંસ, ઊન, ફળો, દૂધ ઉત્પાદકો અને ઔદ્યોગિક ઉત્પાદનોનું પરિવહન થાય છે. પનામા તથા સિડની વચ્ચેનું અંતર 12,000 કિલોમીટરનું છે. હવે આપણે એવી જ એક જે છે એ પનામા નહેર જોઈએ. આ નહેરનું નિર્માણ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના મધ્યમાં આવેલા પનામા દેશમાં આવેલું છે. તે પૂર્વમાં એટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમમાં પેસિફિક મહાસાગર સાથે જોડે છે. પનામા નહેર બનાવવાથી ઉત્તર અને દક્ષિણ અમેરિકાના પૂર્વ અને પશ્ચિમ કિનારા વચ્ચેનું અંતર ઘણું ઘટી ગયું છે. પનામા નહેર એક જળપાસ એટલે કે લોક સિસ્ટમ પ્રણાલી ધરાવે છે જેના દ્વારા જહાજોને નહેર તળ અનુસાર ઉપર નીચે કરવામાં આવે છે. આ નહેર પસાર કરવા માટે જહાજને લગભગ 7 થી 8 કલાકનો સમય લાગે છે. જો વિદ્યાર્થીઓ ચિત્રમાં દેખાય છે, આપણે અહીંયા પણ જોઈ શકીએ છીએ અને મોટા નકશામાં પણ જોઈ શકીએ છીએ. હવે હવાઈ માર્ગ. અત્યાર સુધી આપણે જળમાર્ગ જોયા. હવે બીજોનું અગત્યનું અને ઝડપી જે કહીએ એ હવાઈ માર્ગ. હવાઈ માર્ગોના વિકાસની શરૂઆત 20મી સદીમાં થઈ, પરંતુ તેનો વાસ્તવિક વિકાસ બીજા વિશ્વયુદ્ધ પછી થયો. હવાઈ જહાજોની ડિઝાઇન, કદ અને ગતિમાં પ્રગતિ થતી રહે છે. હવાઈ માર્ગોના પરિણામે કિંમતી ચીજવસ્તુઓને વિશ્વના ફલક પર ઝડપથી પહોંચાડી શકાય છે. કેટલાક દુર્ગમ પ્રદેશોમાં હવાઈ માર્ગ આશીર્વાદ સમાન છે. કુદરતી આફત સમયે જરૂરી સામગ્રી પહોંચાડી શકાય છે. તેમજ દેશની સુરક્ષા માટે હવાઈ માર્ગ એક મહત્ત્વનું માધ્યમ છે. વિશ્વમાં હવાઈ માર્ગોનું વિતરણ અસમાન જોવા મળે છે. હવાઈ માર્ગોનો વિકાસ મુખ્યત્વે આર્થિક અને ઔદ્યોગિક રીતે વિકસિત દેશોમાં વધુ છે. USA, પશ્ચિમ યુરોપ, દક્ષિણ પૂર્વ એશિયામાં હવાઈ માર્ગનું પ્રમાણ વિશેષ છે. વિશ્વના મુખ્ય હવાઈ મથકો જોઈએ તો લંડન, રોમ, પેરિસ, મોસ્કો, દુબઈ, નવી દિલ્હી, મુંબઈ, બેંગકોક, સિંગાપુર, ટોક્યો, સેન ફ્રાન્સિસ્કો, લોસ એન્જલિસ,
શિકાગો, ન્યૂયોર્ક, રિયો દ જનીરો વગેરે વ્યસ્ત હવાઈ મથકો છે. હવે આપણે ભારતના અગત્યના હવાઈ મથકો જોઈએ. ભારતમાં હવાઈ માર્ગોનો વિકાસ અને સુવિધાઓ પ્રદાન કરવા માટેની જવાબદારી ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટીની છે. હાલમાં 15 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત 87 ઘરેલું હવાઈ મથકો અને 25 નાગરિક વિમાન ટર્મિનલ સહિત 127 હવાઈ મથકોની વ્યવસ્થા પ્રસ્તુત ઓથોરિટી દ્વારા સંભાળાય છે. 1953માં ભારતમાં હવાઈ પરિવહનનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને તમામ કંપનીઓને 2 નવનિર્મિત નિગમો ઇન્ડિયન એરલાઇન્સ નિગમ અને એર ઇન્ડિયા ફેરવી દેવામાં આવી. ત્યારબાદ 2 અન્ય કંપનીઓ વાયુદૂત અને પવનહંસ લિમિટેડ આંતરદેશીય હવાઈ પરિવહન માટે સ્થપાઈ હતી. હવે ભારતના અગત્યના બંદરો જોઈ. મુખ્ય દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુર, અમદાવાદ, હૈદરાબાદ, અમૃતસર, જયપુર, નાગપુર, કોચી, ગુવાહાટી, લખનઉ, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ વગેરે ભારતના મુખ્ય હવાઈ મથકો છે. વિદ્યાર્થીઓ આપણને નકશામાં દેખાય છે. નકશાનું વાંચન કરજો. હવે આપણે પાઇપલાઇન પ્રવાહી પદાર્થો અને કુદરતી વાયુની હેરફેર માટે પાઇપલાઇન સૌથી વધુ સુવિધાજનક માધ્યમ છે. પેટ્રોલિયમ અને તેની પેદાશો તથા કુદરતી વાયુને વધુ અંતર સુધી લઈ જવા માટે પાઇપલાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. પાઇપલાઇનની સુવિધા આ મુજબ છે. ઉબડખાબડ ભૂમિ પર તથા જળ ક્ષેત્રોના તળભાગે પણ પાઇપલાઇન નાખી શકાય છે. તેના સંચાલન તથા જાળવણી પાછળ ખૂબ જ ઓછો ખર્ચ આવે છે. ઉર્જા ક્ષમતા તેમજ પર્યાવરણની સાચવણીની દ્રષ્ટિએ તે ઉત્તમ વ્યવસ્થા છે. વિશ્વમાં પાઇપલાઇનની સૌથી વધુ ગીચતા યુએસએમાં જોવા મળે છે. તેમાં સૌથી પ્રસિદ્ધ પાઇપલાઇન બિગ ઇંચ છે. તે મેક્સિકોની ખાડીના કિનારાના તેલ ક્ષેત્રોમાંથી ખનિજ તેલ મેળવીને ઉત્તર પૂર્વ વિસ્તારો સુધી પહોંચાડે છે. ઇરાક, ઈરાન અને સાઉદી અરેબિયામાં આવેલા તેલ ક્ષેત્રોમાંથી ખનિજ તેલ મેળવીને રણ પ્રદેશો પસાર કરીને ભૂમધ્ય સાગરના કિનારે આવેલી રિફાઇનરી સુધી પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવે છે. જેમાં મુખ્ય પાઇપલાઇન છે. પાઇપનો વ્યાસ 750 મીમી અને લંબાઈ 1600 કિલોમીટર છે. પૂર્વ યુરોપના દેશોમાં યુરલ તથા વોલ્ગાની વચ્ચે તેલ કૂવાઓ જોડવા માટે બનાવવામાં આવેલી કોમેકોન નામની પાઇપલાઇન 4800 કિલોમીટર લાંબી છે. તે વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન છે. યાદ રાખજો. હવે ભારતની મુખ્ય પાઇપલાઇનો જોઈએ. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા સ્થાપેલી ઓઇલ ઇન્ડિયા લિમિટેડ ઓઇલ દેશમાં કાચા તેલ અને કુદરતી ગેસની શોધ, ઉત્પાદન અને પરિવહનના કામની દેખરેખ રાખે છે. તેની સ્થાપના 1959માં કરવામાં આવી હતી. ભારતની મુખ્ય પાઇપલાઇનના માર્ગ જોઈએ તો એશિયાની સૌથી પ્રથમ 117 કિલોમીટર લાંબી પાઇપલાઇનનું નિર્માણ 1962માં થયું હતું. તે અસમના નહરકટિયા તેલ કૂવાઓથી નૂનમતી અને તેનાથી આગળ બિહારમાં બરૌની રિફાઇનરી સુધી લંબાયેલી છે. બિહારમાં આવેલી બરૌનીથી એક પાઇપલાઇન કાનપુર સુધી અને બીજી પાઇપલાઇન બંગાળાની ખાડી પર આવેલ હલ્દિયા બંદર સુધી નાખવામાં આવી છે. 3. ગુજરાતમાં અંકલેશ્વરથી કોયલી, કલોલથી સાબરમતી, નવાગામથી કોયલી, બોમ્બે હાઈથી કોયલી, ખંભાતથી ધુવારણ, અંકલેશ્વરથી ઉત્તરાયણ, અંકલેશ્વરથી વડોદરા તથા અમદાવાદ સુધી કોયલી પાઇપલાઇન છે. કચ્છના અખાતના કિનારા પર આવેલા સલાયાથી મથુરાની વચ્ચે પાઇપલાઇન પાથરવામાં આવેલી છે. 1256 કિલોમીટર લાંબી છે. મથુરાથી દિલ્હી, અંબાલા અને જલંધરને સાંકળતી પાઇપલાઇન આવેલી છે. હવે વિદ્યાર્થીઓ આપણે રોપવે જોઈ, જેને રજૂમાર્ગ કહેવાય છે. વિશ્વમાં રોપવેની શરૂઆત સાંકડી ઊંડી નદીઓ, ખીણોને ઓળંગવા માટે 2 છેડે બાંધેલા ધાતુના મજબૂત દોરડા પર લટકતી પાલખી કે ટ્રોલી સ્વરૂપે થઈ હતી. જો કે તે સમય તેનું ચાલક બળ માનવ શ્રમ હતો. હવે લાંબા અંતરના તો વિદ્યાર્થીઓ જે આપણે કહીએ કે આને આ પ્રકારે થતું પરિવહન તીવ્ર ઢોળાવ
ધરાવતા પહાડો, દુર્ગમ ખીણો અને દલદલના વિસ્તારોમાં ઉપયોગી છે. શરૂઆતમાં રોપવેનો ઉપયોગ ખનિજોની કારખાના સુધી હેરફેર માટે અને બાગાયતી પાકોને તળેટી કે પ્રસંસ્કરણ એકમ સુધી લાવવા માટે, એટલે કે જે બાગાયતી ફળફળાદી છે એના માટે એની બીજી પ્રોસેસ કરવા માટે કરવામાં આવતો. 20મી સદી દરમિયાન પ્રવાસન ઉદ્યોગ વિકાસની સાથે રોપવે પ્રણાલીઓની હેરફેરના સાધન તરીકે ઉપયોગ વધારે કરાય છે. વિશ્વમાં રોપવે સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ચીન વગેરે દેશોમાં છે. ભારતમાં અનેક કારખાના, તેમાં ખાસ કરીને સિમેન્ટ ફેક્ટરીઓમાં ચૂનાના ખડકોની હેરફેર માટે તે વિશેષ ઉપયોગમાં લેવાય છે. ઉત્તરાખંડમાં જોશીમઠથી ઓલી સુધી રોપવે આવેલો છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં પ્રવાસીઓની હેરફેર માટે તેનો વપરાશ થાય છે. ગુજરાતમાં પાવાગઢ, અંબાજી અને સાપુતારામાં પ્રવાસીઓની હેરફેર માટેના રોપવે કાર્યરત છે અને ગિરનાર રોપવે ખાતે જે રોપવે નાખવાની કામગીરી નિર્ધારિત છે અને એ અત્યારે હવે પૂર્ણ પણ થઈ ચૂકી છે, જે આપણે ગિરનાર પર્વતની. હવે પરિવહન સંબંધી સમસ્યાઓ. અત્યાર સુધી આપણે પરિવહન જોયું, વિકાસ એનો ક્યાં ક્યાં પથરાયેલ છે તે જોયું. હવે એનામાં પણ ક્યાંક સમસ્યાઓ છે. તો કે મુખ્ય શહેરોની ગીચતા, પ્રદૂષણ, ટ્રાફિક વગેરે પ્રશ્નોને હળવા બનાવવા માટે તેની નજીકમાં આધુનિક ઉપકરણો વસાવી શહેરીકરણનું ભારણ ઘટાડી શકાય. શહેરમાં માર્ગ વ્યવહારના ટ્રાફિકને ઓછો કરવા માટે ફ્લાયઓવર બનાવવામાં તેમજ મેટ્રો રેલ કે મોનોરેલનો વિકાસ કરી ટ્રાફિક પર અંકુશ લાવી શકાય છે. વર્તમાન સમયમાં શહેરોમાં વાહન પાર્કિંગ એક સમસ્યા બનેલ છે. તેના ઉકેલ માટે મલ્ટી લેવલ પાર્કિંગ સુવિધાઓનું નિર્માણ કરી આ સમસ્યાને હળવી કરી શકાય છે. હવે સંચાલન શક્તિની ખનિજોના વપરાશ તેમજ વધતા જતા પ્રદૂષણને ઘટાડવા માટે સાયકલ ટ્રેક બનાવી સાયકલ ચલાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરી શકાય. વ્યક્તિગત કે ખાનગી વાહનોની જગ્યાએ સામૂહિક પરિવહન, બસ, મેટ્રો રેલ, મોનોરેલ સુવિધા ઊભી કરી લોકોમાં તે અંગે લોકજાગૃતિ ફેલાવી ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે પરિવહનના વિવિધ માર્ગોથી પરિચિત થયા. આવજો.